અંકલેશ્વર ડિમોલિશનમાં પાણી બોટલના ખર્ચનો વિવાદ વધુ વકર્યો છે. મિનરલ વોટરનો ખર્ચ 23 લાખ રૂપિયા સુધી પહોંચ્યો હોવાની પણ શક્યતા અને સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ મનપા સામે સવાલ ઉઠાવ્યા. ગઈકાલે ઓડિયો પોસ્ટ કર્યા બાદ આજે તટસ્થ તપાસની માંગ કરી છે. આરએમસીએ વિતરણ કર્યું તે 200 ml પાણીની બોટલ 2 રૂપિયામાં મળતી હોવાનો પણ દાવો કર્યો. સારા પ્લાસ્ટિકવાળી બોટલનું વિતરણ કરીએ તો પણ 3 રૂપિયામાં એ બોટલ મળી જાય. હાલમાં 2 રૂપિયાના ભાવે જોઈએ તેટલી બોટલ હું અપાવું તેવું પણ પીપળિયાએ કહ્યું અને મનપાના કોન્ટ્રાક્ટરે બોટલ દીઠ 8 રૂપિયાની વસૂલાત કરી છે. 2 થી 2.5 રૂપિયાની બોટલ આવે છે. 2 રૂપિયાની કઈ જે નબળા પ્લાસ્ટિકની આવે છે, આપણે ઢાંકણું ખોલી તો પાણી બહાર નીકળે, એ બોટલ 2 રૂપિયાની છે. અને થોડુંક મજબૂત પ્લાસ્ટિક હોય છે એ બોટલ 2.5 રૂપિયાની છે. એટલે સારામાં સારી ઉત્તમ ક્વોલિટીની બોટલ 2.5 રૂપિયામાં આવે છે. આમ છતાં 8 રૂપિયા ભાવ, એટલે 4 ગણો ભાવ કોર્પોરેશને ચૂકવ્યો છે. આ પબ્લિક મની છે. પબ્લિક મનીનો આ વ્યય કેવી રીતે? એટલે આમાં ચોક્કસ ભ્રષ્ટાચારની બહુ આવે છે ને, સાબિત થઈ ગયેલું છે. એવું નથી સાબિત કરવા જેવું છે. આજે તમારે જોતી હોય તો 1 લાખ બોટલ આજે પણ હું મોકલાવી શકું છું. અને કોર્પોરેશને વેચી છે એનાથી ઊંચી ગુણવત્તાવાળી 2.5 રૂપિયામાં બોટલ મળી શકશે આજે પણ.